નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં પાઠ નંબર 2 અને પાઠ નંબર 16 પ્રાણીઓના અવાજો વિશે અભ્યાસ કરીશું. સામાન્ય અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો અને તેમના અવાજના નામ આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનો છે કૂતરો. કૂતરો શું કરે? તો ભસે. ચલો, બીજા નંબરનું છે ગાય. ગાય શું કરે? તો ગાય બરાડે. પછી ત્રીજા નંબરનું છે એ સિંહ. તો સિંહ શું કરે? તો ગર્જના કરે અથવા ડણકે. ચલો, બકરી છે એ બે બે કરે. દેડકો છે એ શું કરે? તો ડ્રાવ ડ્રાવ કરે. ગધેડો છે એ હોચી હોચી કરીને ભૂંકે. ચલો, વાઘ છે એ ત્રાળ પાડે. હરણ છે એ છીંકારે. ઊંટ છે એ ઘાંઘરે. બિલાડી છે શું કરે વિદ્યાર્થી મિત્રો? તો મ્યાઉ મ્યાઉ કરે. ઘોડો છે એ હણ હણે. ઉંદર છે એ ચૂ ચૂ કરે. મોર છે એ ટેહુક ટેહુક ગહકે. અને કોયલ છે એ કુહુ કુહુ કરે. કૂકડો છે એ કુકડે કૂ કરે. ચલો, ભેંસ છે શું કરે વિદ્યાર્થી મિત્રો? તો ભાંભરે. ચલો, વાંદરો છે એ હૂફ હૂફ કરે. કબૂતર છે એ શું કરે? તો કબૂતર ઘૂ ઘૂ કરે. કાગડો છે એ કા કા કરે. ચકલી છે એ શું કરે? તો ચકલી ચી ચી કરે. અને માખી છે એ ઘણ ગણે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણીઓના અવાજ વિશે અભ્યાસ કર્યો. હવે એમાં એનું સ્વાધ્યાય જોઈશું. તો નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો ફરતે શું કરવાનું છે ભાઈ? વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે. તો પહેલા નંબરનું શું છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલા નંબરનું છે એ ઊંટ છે. ચલો, ઊંટ શું કરે? તો ઊંટ છે એ ઘાંઘરે છે. ચલો, બીજા નંબરની છે એ ગાય. તો ગાય શું કરે? તો ગાય છે એ બરાડે છે. ત્રીજા નંબરનો છે એ વાઘ. વાઘ શું કરે? વાઘ થોડો ચૂચું કરે. વાઘ તો ત્રાડ પાડે. ચલો, ચોથા નંબરનો છે એ ઘોડો. તો ઘોડો શું કરે? તો ઘોડો હણ હણે. ચલો, પાંચમા નંબરનો છે એ વાંદરો. તો વાંદરો શું કરે ભાઈ? હૂપ હૂપ કરે. ચલો, બિલાડી છે એ શું કરે? તો બિલાડી છે એ મ્યાઉ મ્યાઉ કરે. પછી મોર. તો મોર શું કરે? તો મોર થોડો ગર્જના કરે. મોર તો ટેહુક ટેહુક ગે કે. ચલો, કાગડો છે એ શું કરે ભાઈ? કાગડો છે એ કા કા કરે છે. ચલો, ચકલી. ચકલી શું કરે? તો ચકલીનો અવાજ કેવો હોય? ચી ચી હોય ને, તો ચકલી ચી ચી કરે છે. ચલો, 10મા નંબરનો છે ભાઈ કબૂતર. તો કબૂતર શું કરે? તો કબૂતર કુહુ કુહુ કરીને કુહુ કુહુ કરે કે ઘૂઘુ કરે ભાઈ? તો કબૂતર છે એ ઘૂ ઘૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણીઓના અવાજ વિશે એટલે કે પાઠ નંબર 16નો અભ્યાસ કર્યો. હવે આપણે પાઠ નંબર 17 એટલે કે વસ્તુઓની બનાવટનો પણ અભ્યાસ કરીશું. તો અહીં દરેક જૂથમાં આપેલી વસ્તુઓ એક જ પદાર્થમાંથી બનેલી છે. દરેક જૂથની એ વસ્તુઓ શામાંથી બનેલી છે તેનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો ઉપર ભાઈ કૌંસમાં જો આપેલા છે રબર, કાચ, કાપડ, સોનું, કાગળ, ચામડું, માટી, સ્ટીલ, લાકડું અને પ્લાસ્ટિક. ચલો, પહેલા નંબરમાં શું છે ભાઈ? તો પહેલા નંબરમાં છે કાગળની વસ્તુ છે, બરાબર. ચલો, બીજા નંબરમાં છે કબાટ છે, ખુરશી છે, પછી ટેબલ છે. બધું કઈ શેમાંથી બને? તો લાકડાની વસ્તુ છે. ચલો, પછી ત્રીજા નંબરમાં છે ચપ્પલ છે, પછી એક ટાયર છે અને બલૂન્સ છે. તો એ ક્યાંથી શેમાંથી બને? તો રબરમાંથી બને છે. ચલો, પછી ચોથા નંબરમાં છે પ્લાસ્ટિક છે. પછી આપણે પ્લાસ્ટિકની ડોલ છે, પ્લાસ્ટિકનું ટબ છે, પછી આપણે માથું રહીએ છીએ કાસ્કો છે. તો એ બધું શેમાંથી બને? તો પ્લાસ્ટિકમાંથી બને. ચલો, પાંચમા નંબરનું છે ભાઈ કાચની બંગડી છે ને કાચનું દર્પણ કહેવાય છે ને ભાઈ, એ છે. એ બધું શેમાંથી બને? તો કાચમાંથી બને
છે. ચલો છઠ્ઠા નંબરનું છે સ્ટીલની બધી વસ્તુ, તાળું છે, ચપ્પુ છે, કાતર છે, એ બધું શેમાંથી બને? તો સ્ટીલમાંથી. ચલો કપડાં છે, શેમાંથી બને ભાઈ? કાપડમાંથી બને. પછી છે માટીના વાસણો છે બધા, માટીના પેલો શું કહેવાય કુંજો છે, માટીનું માટલું છે, એ બધું શેમાંથી બને? તો માટીમાંથી. ચલો હવે શું છે ભાઈ? ચામડાનું પર્સ છે, ચામડાના પટ્ટો છે, ચામડાના બૂટ છે, તો એ બધું શેમાંથી બને? તો ચામડામાંથી. પછી છે ભાઈ સોનાનો નેકલેસ એટલે કે હાર છે, પછી સોનાની વીંટી છે, એ બધું શેમાંથી બને? તો સોનામાંથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે 16મો અને 17મો પાઠ અભ્યાસ કરો. તો આ બંને પાઠ તમારે 16મો અને 17મો પાઠ સ્વાધ્યાય પોથીમાં એકવાર અને નોટબુક્સમાં સારા અક્ષરે 2 વાર લખવાનું રહેશે.